વિમેન ઓફ ધ મોમેન્ટ સિઝન 4 દ્વારા મહિલા ખેલાડીઓનું ભવ્ય સન્માન. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રેડિયો મિર્ચી 98.3 અને ઈવા મોલ દ્વારા વાસુ હેલ્થકેર તથા રાસાબાઈ ચાકાભાઈના સહયોગથી વિમેન ઓફ ધ મોમેન્ટ સિઝન 4નું શાનદાર આયોજન કરવામાં આવ્યું. આ વર્ષની થીમ સેલિબ્રેટિંગ હર સ્પિરિટ શેપિંગ હર જર્ની હેઠળ વડોદરાની ઉદયમાન મહિલા ખેલાડીઓની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. 6 માર્ચે હાઉઝી ઇવનિંગથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો, જ્યારે 7 માર્ચે યોજાયેલ ફેલિસિટેશન નાઇટમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને વીએમસી કમિશનર અરુણ મહેશ બાબુ આઈએએસે રમતગમત ક્ષેત્રની પ્રતિભાઓનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ, રાજકુંવર દેવી ગાયકવાડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઈવા મોલની ટીમ અને સહયોગી સંસ્થાઓના પ્રયાસોથી વડોદરાની દીકરીઓના જુસ્સાને નવી ઓળખ મળી છે. આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ, વડોદરા. રેડિયો મિર્ચી કે જે વડોદરા નહીં પરંતુ સમગ્ર દેશની એક પ્રતિષ્ઠિત એફએમ એજન્સી છે અને રેડિયો મિર્ચી દ્વારા વુમન ઓફ ધ મોમેન્ટ એની એક ખૂબ સુંદર આજે એક ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યું છે કે જ્યાં વડોદરાના પ્રતિષ્ઠિત મહિલાઓને નવાજવાનું, એમને બિરદાવવાનું એક કાર્ય એ આજે વુમન્સ ડે ની આગલા સાંજે કરવામાં આવ્યું છે. તો રેડિયો મિર્ચીના સુંદર આયોજન બદલ હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું અને આપના સર્વે પ્રતિષ્ઠિત મીડિયાના માધ્યમથી વડોદરા અને ગુજરાતના તમામ મહિલાઓને આવનારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હું હાર્દિક આવી રહ્યા છે. આજે માનનીય સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, હું અને જે સ્પોન્સર્સ છે એમને દ્વારા નારી શક્તિને સન્માન કરવાનો એક મોકો આપ્યો છે. વડોદરા માટે ગૌરવની વાત છે કે વડોદરાના જ નારી શક્તિ જે અલગ અલગ લેવલમાં અચીવ કર્યું છે, ઇન્ટરનેશનલ લેવલમાં અને નેશનલ લેવલમાં, જેમાં કોઈ ફોર્મ્યુલા 4 કાર રેસિંગમાં છે, કોઈ એન્ડ્યોરન્સ રનર છે, કોઈ ક્રિકેટર છે, કોઈ ફૂટબોલર છે, કોઈ સાયકલિંગ એન્થુઝિયાસ્ટ છે, બધાને અહીંયા સન્માન કરવામાં આવી રહ્યા છે. આ એક દિવસ નારી શક્તિનું સન્માન કરવાનો આપણે મોકો મળ્યું છે. એને આપણે દેશભરમાં અને આંતરરાષ્ટ્રીય લેવલમાં પણ લઈ જવું જોઈએ. ખાસ કરીને નારી શક્તિના અમે ખાલી વાતો કરવાથી નહીં, પણ જેન્ડર ઇક્વાલિટી અને જેન્ડર પેરિટીને સાચા અર્થમાં દિશા આપવાનું આ કામગીરી છે. આવા જ આયોજનને હું ફરી બિરદાવું છું અને તમામ વુમેન્સ ડે ના દિવસે અહીંયા વડોદરાના તમામ નારી શક્તિને અને ગુજરાત અને દેશભરમાં નારી શક્તિ. કેમ છો? હું હાર્દિક ઉપકારણી. આજે હું આપ સૌને એપ્રિશિએટ કરવા આવ્યો છું. આજે મિર્ચી વુમન ઓફ ધ મુવમેન્ટ સિઝન 4 ની ઇવેન્ટ છે અને આ ઇવેન્ટ એવરી યર ઈવા મોલ અને મિર્ચી બંનેના કોમ્બિનેશનથી કરે છે, એ લોકોના જોઈન્ટ એફર્ટથી. તો મને ખૂબ જ આનંદ થાય છે કે આ ઇવેન્ટમાં એ લોકો ઇમર્જિંગ વુમેન અને જે સક્સેસફુલ સ્પોર્ટ્સ વુમેન છે એને એપ્રિશિએટ કરે છે આ ફોરમથી એવરી યર. અને બીઇંગ અ ગિફ્ટ પાર્ટનર, અમે પણ છેલ્લા 4 વર્ષથી આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરીએ છીએ. અમને ખૂબ જ આનંદ થાય છે કે આ વુમન્સ ડેના સ્પેશિયલ દિવસે, ઇન્ટરનેશનલ વુમન્સ ડેના સ્પેશિયલ દિવસે વુમનને એક સાથે એક ફોરમમાં ભેગા કરી અને એ લોકોને મળીએ અને એપ્રિશિએટ કરીએ, એ બદલ મને ખૂબ જ આભાર, હું બધાનો આભાર રહ્યો છું કે અમને. હું તપન શાહ, સેલ્સહેડ, રેડિયો મિર્ચી. આપણે લાસ્ટ 3 વર્ષથી વુમન ઓફ ધ મોમેન્ટ કરતા આવ્યા છે. વડોદરાની અલગ અલગ લેડીઝને આપણે ફેલિસિટેટ કરતા આવ્યા છે, સન્માનિત કરતા આવ્યા છે. આ વર્ષે આપણે ઈવા મોલના સપોર્ટથી 4થી સિઝન કરી રહ્યા છે, જેમાં સ્પોર્ટ્સ કેટેગરી આપણે સિલેક્ટ કરી છે, જેમાં વડોદરામાં જે સ્પોર્ટ્સના ક્ષેત્રે મહિલાઓ જે પ્રદર્શન કરી રહી છે એ લોકોને આપણે સન્માનિત કરી રહ્યા છે. અને એમાં વાસુ હેલ્થકેર અને રાસાબાઈ ચકાભાઈ જ્વેલર્સનો આપણાને સપોર્ટ રહ્યો છે. મેજર આપણને એવરી યર ઈવા મોલ આ પ્લેટફોર્મ આપે છે, પોતાનું વેન્યુ આપે છે, આપણે ઇવેન્ટ કરતા હોઈએ છીએ, એમનો સપોર્ટ ઓલવેઝ રહે છે આપણા. सपन शाह, सेल्सहेड, रेडियो मिर्ची. मैं भारत सिंह भाटी, ईवा मॉल जनरल मैनेजर. सबसे पहले मैं अभी सभी लोगों को अंतर्राष्ट्रीय महिला दिवस की बहुत बहुत शुभकामनाएं देता हूं. जैसा कि आप सभी लोग जानते हैं, ईवा मॉल हर साल वुमेन्स डे को काफ़ी धूमधाम से सेलिब्रेट करता है और आज हम वही सेलिब्रेशन के लिए यहाँ पर इकट्ठा हुए हैं. इस साल हमने स्पोर्ट्स कैटेगरी को सेलेक्ट किया है. स्पोर्ट्स के अंदर जिन महिलाओं ने कुछ मुकाम हासिल किया है, कुछ कर दिखाया है, आज हम उनको यहाँ पर पुरस्कृत करेंगे, उनको सम्मानित करेंगे. और मैं विश्वास दिलाता हूँ कि ईवा मॉल हर साल वुमेन्स डे